પ્રવીણભાઈ ગુમનભાઈ ગામિત, મારું ગામ મધરપુરી, તાલુકા માંડવી, જિલ્લો સુરત. બરોબર. અને તમે આ ફૂલે પુષ્પા તુવેરની વેરાયટી વાવેલી છે. ફૂલે પુષ્પા આ પહેલા તમે કઈ તુવેર વાવતા? તુવેર પેલી દેશી વાવતા હતા, પણ જોઈએ એવો ફાલ અમને મળતો નહીં, ઉત્પાદન મળતું નહીં હતું એમ. બરોબર. તો એમાં છે ને મેં તમારા યુટ્યુબ પર તમારા વિડીયો આવતા હતા ને, તો એ મેં યુટ્યુબ પર મેં જોયો તો લાગ તમે જો ને બધી બાજુ બતાવો. અને આખો આમ ઝાડ ટાઈપ નું થાય છે. તમે દેશી તુવેરમાં કે બીજી વેરાયટીમાં જોશો તો 4-5 છોડવા ભેગા કરો ત્યારે જો આનો જો જે પ્રમાણે મેં વિડીયો જોયો ને એ જ પ્રમાણે આવ્યું, એટલે મને એમ સંતોષ છે એમ. હા જો છે ને. હા કેવું છે? હા હરિયા જો આનો લાગ જો એ અરે હિરલા ઈ ઢોણી બેડા હેઠ રે મૈયારણ ડંકો દીધો છે હોરઠ દેશમાં. હે એના પડ ભાઈ, આપણે ફૂલે પુષ્પાનો એક પ્લોટ જોવા આવ્યા છીએ, તો ખેડૂત મિત્રનો પરિચય લઈએ. તમારું આખું નામ જણાવજો. વસાવા રામજીભાઈ ગામિયાભાઈ, ગામ કાબરી પઠાર, પોસ્ટ પનગામ, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા. બરોબર. હવે તમે કઈ વેરાયટી તુવેરમાં વાવી છે? ફૂલે પુષ્પા. ફૂલે પુષ્પા. ફૂલે પુષ્પા વાવેલી છે. તમને તુવેર કેવી લાગી? તુવેર આમ ચોમાસાના અનુસંધાને બહુ સારામાં સારી બેઠક. હા. અને તમે જે દેશી વાવતા અથવા તો બીજી વાવતા હોય શેઢે પાળે, ના એના કરતાં સારી. એના કરતાં ડાળીઓ પણ વધારે છે. હા. અને બેઠક પણ વધારે છે. શું કરેલું છે? માવજતમાં કશું નહીં. કશું નથી ને? કશું નથી. જો ખેડૂત મિત્રો, આ બધી જે તુવેર છે એ વગર માવજતની છે. હા. આખી બિન પિયતમાં. અને બિન પિયતમાં છે. હવે 10-15 દિવસમાં પાકી જશે. ચોમાસાના આધાર પર હું આખું બતાવું તમને. તમારું આખું નામ જણાવો અને કયું ગામ, તાલુકો, જિલ્લો લાગે? લાભુભાઈ રણછોડભાઈ ગજેરા, જલાલપુર, નવસારી, બોદાલી જમીન છે ને એમાં અમે આ તુવેરનું વાવેતર કર્યું છે. બરોબર. આ કેટલી અંદાજે કેટલા વીઘામાં કરેલું છે? 3 વીઘામાં. 3 વીઘામાં કરેલું છે. 3 વીઘામાં. અને પેલા અહીંયા તુવેર કોઈ પણ પ્રકારની બીજી વાવતા? નહીં, આ 80-90 વર્ષે પેલું વેલું આ વાવેતર કર્યું છે. બરોબર. અહીંયા બાજુમાં એક ફિલ્ડ છે, એને બીજી વાવી છે. એ બીજી જાત છે. હા. અને આ ફૂલે પુષ્પા છે. હા. હવે આમાં ફૂલે પુષ્પમાં વધારે બેહેલો છે ફાલ. હા, ટૂંકા ગાંઠે અને ઓલામાં છૂટું છે. એમાં છૂટું છે. ફ્લાવરિંગ વધારે છે આમાં. એમાં થોડુંક આગળ જ છે, લાંબી લાઈને નથી. આમાં જોવો ને તો તમે આજ માનો કે ડાળ આટલી લાંબી છે તો અહીંયા સુધી લગભગ 3 વેધ જેટલું. 3 વેધ જેટલું. 2 ફૂટ 2.5 ફૂટ જેટલું. 2-2.5 ફૂટ જેવું થાય એમ. એટલું ફ્લાવરિંગ છે. હા. લુરખા આવે 2-3 ના. હા. જો આ દેખાય જ છે લુરખા. જો 2-3 સિંગો થઈ ગઈ છે અને પાછળ જો હજી 3 નાની છે. મારું નામ કમલેશભાઈ રેવજીભાઈ ગામી. હા. કાનપુરા ખટાડી, વેરા તાલુકો અને તાપી જિલ્લો. બરોબર. તાપી જિલ્લો. એને ફૂલે પુષ્પા મગાવી ત્યાં અંદાજે કેટલા એકરની છે કે વીઘામાં? આ 2 વીઘા છે. 2 વીઘા જેવું છે. 2 વીઘાની ફૂલે પુષ્પા વાવેલી છે અને બાજુમાં બીજી દેશી વેરાયટી વાવેલી છે. દેશી તુવેર કરતા ફૂલે પુષ્પામાં ફાલ વધારે આવે. હા, ફાલ વધારે દેખાય. બરોબર. ઝુમખામાં સિંગુ જોવા મળે છે. ઝુમખામાં સિંગો વધારે દેખાય. હા. પછી ફૂટમાં ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યામાં કઈ ફરક લે? પેટા ડાળીઓ છોડ ફૂલેલો દેખાય. હા, છોડ વધારે લીલો, ફૂટ વાળો વધારે. સિંગો જોવો તો ઝુમખામાં સિંગો છે. 4 સિંગુ જોવા મળે છે. જ્યારે હું તમને આમાં બતાવું, આ દેશી છે. દેશીમાં જો સિંગલ છોટી થાય છે, નીચેથી ફૂટ નથી જોવા મળતી, તેમાં નીચેથી ફૂટ હોય છે. અને આમાં આગળ ડોકા કહેવાય ને આપણે, આગળ જ ફ્લાવરિંગ જોવા મળે છે. અને એક 2 સિંગો જોવા મળે. અને દાણામાં સિંગમાં દાણા 3 છે. પેલામાં 4 અને 5 છે. ઓછામાં ઓછા 4 છે. આમાં 3 સિંગો. હે એના પડઘા પડ્યા છે ગુજરાતમાં.